જય હિન્દ ખેડૂત મિત્રો। તો આજે આપણે ફરીથી આપણા ચોળી વાવેલી ખેતરમાં આવી ગયા છે। તો આજે આપણે જે પેલી 28 તારીખની 2 મહિના આપણે વીણી હતી, તો વચમાં આપણે ફાલ પતી ગયો હતો, કારણ કે ગરમીના હિસાબે આપણે ગરમી બહુ પડી તેના હિસાબે। તો આજે પાછા આપણે ખેતરમાં તમને આવ્યા છે, તો બતાવીએ કે કેવું છે હાલમાં। તો આમ તો આપણે 28 તારીખ ગઈ ત્યારે 2 મહિના થઈ ગયા હતા, વચમાં આપણે 10 દિવસ જેવું નહોતું વીણ્યું, કારણ કે ગરમીના હિસાબે લગ્ન પ્રસંગ કારણે બહુ નુકસાન નડ્યું હતું, કારણ કે ગરમીમાં ધ્યાન નહોતું આપવાનું લગ્ન હતા એ હિસાબે। તો ફરીથી આપણે ખેતરમાં આવી ગયા છે। તો તમે ફરીથી ફાલ જોઈ શકો છો કઈ રીતે કેવું છે ફાલ, તો સાથે સાથે છોડ પણ જોઈ શકો કે કેવા છે। એ જ લોકેશન છે, જોઈ લેજો, કોઈ ચેન્જ કર્યું નથી, કોઈકના મને બીજું ખેતર હશે, એ જ ખેતર છે। તો ફરીથી ફાલ આવ્યો છે, તો થયું પહેલાં ખાતર ચડાવી દઈએ। તો હવે ખાતર આપણે આપી દઈશું કે કયું ખાતર આપવું છે। તો ફાલ આવ્યો છે, તો એ હિસાબે આપણે હવે ખાતરની વાત કરીએ તો 1261 ખાતર આપવાની તૈયારી કરશે, કારણ કે 1261 આપશો તો જે ફળીનો કોર છે એ પડશે નહીં। તો ફરીથી નવું કિરણ ઉગ્યું છે, કારણ કે કેટલા મહિના વીણાય છે એ ખબર નથી, પણ આપણે 2 મહિના તો આરામથી વીણી હતી। તો ફાલ પણ બહુ સરસ આવ્યો છે હાલમાં। એવો વાતો નથી કે એક જ જગ્યાએ આવ્યો છે। તો ખેડૂત મિત્રો, તો જોઈએ હવે કે પાછળ કેવી વળી આવે છે, કેવી થોડી આપણી, કારણ કે ભાવ પણ હાલમાં બહુ સારા છે। કાલે આપી હતી આ ખેતરમાં છે આપણે વીણી 10 કિલો કેવી, તો તેના ભાવ આપણે આવ્યા હતા 80 રૂપિયા ગઈ હતી। સારી ચોળી નથી એના હિસાબે, સારી ચોળી હોત તો 90 ભાવ પડે છે, પણ આપણે થોડી શું કે ઉંમર લાયક થઈ ગઈ ચોળી, એટલે તો ભાવ માપે મળે છે। તો 80નો ભાવ આપણા માટે તો બહુ સરસ કહેવાય। શરૂઆતમાં પણ 100ના ભાવે શરૂ કરી હતી ને આજે ફરીથી 80ના ભાવ થઈ ગયો છે। 80, 90, 100 રૂપિયા। એમ તો આપણે આજે આવેલા કટિંગ કરવા માટે, પણ આજે કટિંગ કરવાનું લાગ્યું કે કટિંગ કરવાની હાલ જરૂર નથી, ફાલ આવ્યો છે એ પ્રમાણે। કારણ કે આ ફળ એકવાર વેડી વીણ્યા છે, તો પણ પૈસા વસૂલ થઈ જશે। આપણે એકવાર વીણાય તો ઘણું થઈ ગયું। તો એવું લાગ્યું હતું કે પતી ગઈ છે, પણ ના, એક બહુ વેણીને પછી કટિંગ કરવાનું વિચારીશું। તો ચોળી તમે જોઈ શકો છો હાલમાં પણ આપણે જેમ બિયારણ વાવેલું હતું એ જ છે, કારણ કે ટાઈમ પણ બહુ થઈ ગયો, મહિના બહુ વધી ગયા છે। કારણ કે આ ચોળી વાવેલા લગભગ બીજા મહિનામાં વાવેતર થઈ ગયું હતું, તો 6ઠ્ઠો મહિનો આવા થયો છે આખો। તો આમ તો અમારા બધા માણસો આવ્યા હતા કટિંગ કરવા માટે કે આજે ચોળી આપણે કટિંગ કરી નાખીએ, અને આવો ફાલ જોયો ફરીથી, તો કટિંગ કરવાનો કેન્સલ કર્યો અને ખાતર આપવાનું નક્કી કરી દીધું છે। તો તમે જોઈ શકો છો આપણે ફુવારા પર ચડી છે ચોળી, તો પણ
કેવું છે ચલો ખેડૂત મિત્રો, તો આપણે ફરીથી નવા વિડીયોમાં મળીશું અને આપણે કટિંગ કરીએ છીએ કે ફળીઓ વીણીએ છીએ એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈશું. કારણ કે ફાલ આવ્યો છે તો ટ્રાય તો કરવી પડશે કે ફળીનું કેવું રહેશે. તો વાતાવરણ પણ તમે જોઈ શકો છો, એકદમ વરસાદ છાયું વાતાવરણ થઈ ગયું છે આપણે અત્યારનું. ચલો તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. જય હિન્દ ખેડૂત મિત્રો.